નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે ચાલતા વાક યુદ્ધનો થોડા સમય માટે અંત આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે કિરીટ પટેલના સમર્થકો દ્વારા પાટણમાં આજે જિગ્નેશ મેવાણીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ જો થાય તો સમગ્ર વિસ્તારની અંદર વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી થાય એવી સંભાવના હતી। આ તમામ સંજોગોની અંદર પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ હવે દરમિયાનગીરી કરી છે અને આ બંને વચ્ચે સમાધાન કરાયું છે, જેને કારણે કિરીટ પટેલના સમર્થકો જે છે એ તમામે હવે આજનો આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે। જો કે આ શીત યુદ્ધ હજી લાંબુ ચાલશે એવું લાગી રહ્યું છે અને જિગ્નેશ મેવાણી જે પ્રમાણે તંત્રની સામે અને કિરીટ પટેલની સામે અને કોંગ્રેસના સંગઠનની સામે બાયો ચડાવીને બહાર નીકળ્યા છે એને જોતા આવનારા દિવસોમાં એના તેવર અત્યારે થોડા બદલાયા છે, અત્યારે થોડા ઠંડા પડ્યા છે, પરંતુ આવનારા દિવસોની અંદર એ વધારે આક્રમક બની અને મેદાનમાં ઉતરશે એવું પણ લાગી રહ્યું છે। ધન્યવાદ દર્શક।